નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના ભાવ જાણીશું। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતો શું ચાલી રહી છે તેના વિશે વાત કરવાના છીએ। સાથે ચાંદીના ભાવ પણ જાણીશું। ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો છે એ જાણીશું। સાથે જ સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર ઉપર એક નજર કરીશું। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે 24 કેરેટ સોનાના ભાવ વિશે જાણીશું। 1 ગ્રામની કિંમત 15,295 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,22,360 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,52,950 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,29,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,53,550 રૂપિયા અને આજનો ભાવ છે 1,52,950 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 600 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણે 22 કેરેટ સોનાની પ્રાઇસ વિશે વાત કરીશું। 22 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ રેટ શું છે, આવો તેના વિશે જાણીએ। 1 ગ્રામની કિંમત 14,020 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,12,160 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,40,200 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,02,000 રૂપિયા। ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમતો હતી 1,40,750 રૂપિયા અને આજે 1,40,200 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 550 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું 18 કેરેટ ગોલ્ડ વિશે। 18 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ રેટ શું છે, આવો જાણીએ અને પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 11,471 રૂપિયા, 8 ગ્રામની કિંમત 91,768 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,14,710 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,47,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ હતો 1,14,710 રૂપિયા અને આજે 1,15,160 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 450 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું આપણે ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે। ચાંદીની કિંમતોમાં શું ફેરફાર જોવા મળ્યો, આવો જાણીએ। આજની લેટેસ્ટ કિંમતો જાણીશું ને ત્યારબાદ MCX બજાર પર સોના ચાંદીની લાઈવ કિંમતો શું છે તેના વિશે પણ વાત કરીશું। ચાંદીની કિંમતો: 1 ગ્રામની કિંમત 259 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,079 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,599 રૂપિયા, 100 ગ્રામની કિંમત 25,900 રૂપિયા અને કિલોગ્રામની કિંમત 2,59,900 રૂપિયા। દર્શક મિત્રો, ચાંદીની કિંમત રહેલી છે। હવે આપણે વાત કરીશું આવનાર સમયમાં સોના ચાંદીના ભાવ ક્યાં પહોંચી શકે છે અને કેટલો વધારો ઘટાડો એક દિવસમાં થયો છે। એ સાથે જ આવનાર સમયે સોના ચાંદીમાં નફો રહેશે કે નુકસાન એ પણ જાણીશું અને સોના ચાંદીની આગાહી કેટલી છે, આવો જાણીએ। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાંથી આર્થિક ડેટાના પ્રકાશન વચ્ચે એ જોવાનું બાકી છે કે બજારમાં તેજી ચાલુ રહેશે કે ઠંડીનો સમયગાળો નજીક આવશે। 20 એપ્રિલથી શરૂ થતા સપ્તાહ દરમિયાન વેપારીઓ ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ અને યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય આર્થિક સૂચકાંકો પર નજર રાખશે। આ સૂચકાંકોમાં છૂટક વેચાણ, ગૃહ નિર્માણ ડેટા અને ગ્રાહક ભાવનાનો સમાવેશ થાય છે। વધુ US અને UK બંનેના ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાંથી ખરીદ મેનેજર્સ ઇન્ડેક્સ PMI ડેટા બજારની ભાવિ દિશા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે। દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ શું રહ્યો, તો આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,690 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,40,890 રૂપિયા જોવા મળે છે। જ્યારે હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં 22 કેરેટ સોનાની કિંમતો 1,40,740 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાની કિંમતો 1,53,540 રૂપિયા જોવા મળી છે। આ સિવાય ગુજરાતના મુખ્ય શહેર ગણાતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં 22 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 1,40,790 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાની કિંમતો છે 1,53,590 રૂપિયા। અને કિંમતી ધાતુમાં સોનાની જેમ અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો તો રહ્યો છે। 24 એપ્રિલની સવારે ભાવ ઘટીને 2,59,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે। એક દિવસ પહેલાં દિલ્હીના બુલિયન બજારમાં ચાંદીના ભાવમાં 5,300 રૂપિયા ઘટાડો થયો હતો, જ્યારે તેની કિંમત 2,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી। આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી $76.37 પ્રતિ ઓસ પર ટ્રેડ થઈ રહી છે।
ક્રૂડ ઓઇલ ઉછળીને $106 ઉપર ગયા, ફરી તૂટ્યું. હવે ચીન ક્રૂડ વેચવા નીકળ્યું છે. સોનામાં 1500 તથા ચાંદીમાં 10,000 સુધીનો ઘટાડો થયો છે. મુંબઈ ઝવેરી બજારમાં સોના ચાંદીના ભાવ ઝડપી ઘટી રહ્યા છે. નવી માંગ ધીમી હતી. વિશ્વ બજારમાં તૂટતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતા ઝવેરી બજારમાં ભાવ દબાણ હેઠળ જોવા મળે. હવે લગ્ન સરાની માંગ પર બજારની નજર હતી. એ દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના $4,751 રહ્યા હતા. ઘર આંગણે અમદાવાદ ઝવેરી બજારના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એ દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉછળ્યા પછી તૂટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલમાં ઊંચામાં ઊંચા $106 થયા હતા અને નીચામાં નીચા $101 રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઊંચામાં ઊંચા $94 તથા નીચામાં નીચા $87 જોવા મળ્યા હતા. ચીન હવે પોતે ક્રૂડ રિફાઇન કરવાના બદલે પોતાના પાસે પડેલું ક્રૂડ વિશ્વ બજારમાં વેચવા નીકળવાના સમાચાર મળ્યા હતા. દેશમાં છેલ્લા સતત 11 મહિનાથી ક્રૂડનું ઉત્પાદન ઘટતું રહ્યું છે. 11 વર્ષમાં ઉત્પાદનમાં 22% ઘટ્યું છે. આના પગલે આયાત પર આધાર 89% પહોંચ્યો છે. મુંબઈ બુલિયન બજારમાં સોનાનો ભાવ $1,000 તૂટ્યો, જ્યારે ચાંદીનો ભાવ $8,000 ગબડ્યો છે. મુંબઈમાં સોનાનો ભાવ ઘટી જીએસટી વગર $1,50,454 તથા $1,51,059 રહ્યો હતો, જ્યારે મુંબઈમાં ચાંદીનો ભાવ ઘટી જીએસટી વગર $2,40,596 પર જોવા મળ્યો. ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે છે. અમેરિકા ઈરાન સંઘર્ષની અસર હવે ભારતના એનર્જી સપ્લાય પર સ્પષ્ટપણે દેખાય છે. તાજેતરના શિપિંગ ડેટા અનુસાર ફેબ્રુઆરીની તુલનામાં માર્ચમાં ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં આશરે 13%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું એક મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રીટમાં વધેલો તણાવ છે, જે વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ ઓઇલ પરિવહન માર્ગોમાંનો એક છે. આ માર્ગ થકી આવતા સપ્લાયમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ગલ્ફ દેશોમાંથી તેલની આયાત 61% ઘટીને આશરે 11.8 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તાજેતરના દિવસોમાં આ માર્ગ દ્વારા પરિવહન કરતા જહાજોની સંખ્યામાં 9 બરાબર થઈ ગયા છે. ગલ્ફ ક્ષેત્રમાંથી સપ્લાય વિપેક્ષ બાદ ભારત વૈકલ્પિક સ્ત્રોતો તરફ વળી રહ્યું છે. રશિયા હવે ભારતના સૌથી મોટા ક્રૂડ ઓઇલ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. રશિયાથી આયાત લગભગ બમણી થઈ ગઈ છે, જે દરરોજ 22.5 લાખ બેરલ સુધી પહોંચી ગઈ છે, અને ભારતની ક્રૂડ તેલ આયાતમાં તેનો હિસ્સો લગભગ 50% સુધી પહોંચી ગયો છે. આ દરમિયાન સાઉદી અરેબિયા બીજા સ્થાને સરકી ગયું છે, જ્યારે અંગોલા આયાતમાં વધારાના કારણે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. યુએઈ અને ઇરાક અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને આવી ગયા છે. આ પરિવર્તનની અસર ઓપેક પર પણ પડી છે. ભારતની કુલ તેલ આયાતમાં ઓપેક રાષ્ટ્રનો હિસ્સો લગભગ 29% સુધી ઘટી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો માનવામાં આવે છે. વૈશ્વિક ભૂરાજકીય તણાવને ભારતની ક્રૂડ સપ્લાય વ્યૂહરચનાને ફરીથી આકાર આપ્યો છે. ગલ્ફ દેશો પર તેની નિર્ભરતા ઘટાડી છે, જ્યારે રશિયા અને અન્ય વૈકલ્પિક સ્ત્રોતોની ભૂમિકા ઝડપથી વિસ્તરી રહી છે. દર્શક મિત્રો, આ હતા આજના લેટેસ્ટ સમાચાર અને સોના ચાંદીના તાજા ભાવ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા સમાચાર અને અવનવા ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર. દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના ભાવ જાણીશું. 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતો શું ચાલી રહી છે તેના વિશે વાત કરવાના છીએ. એ સાથે ચાંદીના ભાવ પણ જાણીશું. ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો છે એ જાણીશું. એ સાથે જ સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર ઉપર એક નજર કરીશું. દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે 24 કેરેટ સોનાના ભાવ વિશે જાણીશું. 1 ગ્રામની કિંમત $15,295, 8 ગ્રામની કિંમત $1,22,360, 10 ગ્રામની કિંમત $1,52,950 અને 100 ગ્રામની કિંમત $15,29,500. દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો $1,53,550 અને આજનો ભાવ છે $1,52,950. એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ $600નો ઘટાડો આપણને જોવા મળ્યો છે. ત્યારબાદ આપણે 22 કેરેટ સોનાની પ્રાઇસ વિશે વાત કરીશું. 22 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ રેટ શું છે, આવો તેના વિશે જાણીએ. 1 ગ્રામની કિંમત $14,020,
8 ગ્રામની કિંમત 1,12,160 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,40,200 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,02,000 રૂપિયા. ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમતો હતી 1,40,750 રૂપિયા અને આજે 1,40,200 રૂપિયા. એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 550 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું 18 કેરેટ ગોલ્ડ વિશે. 18 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ રેટ શું છે આવો જાણીએ, અને પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો આવો જાણીએ. 1 ગ્રામની કિંમત 11,471 રૂપિયા, 8 ગ્રામની કિંમત 91,768 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,14,710 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,47,100 રૂપિયા. દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ હતો 1,14,710 રૂપિયા અને આજે 1,15,160 રૂપિયા. એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 450 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે. ત્યારબાદ વાત કરીશું આપણે ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે. ચાંદીની કિંમતોમાં શું ફેરફાર જોવા મળ્યો આવો જાણીએ. આજની લેટેસ્ટ કિંમતો જાણીશું ને ત્યારબાદ MCX બજાર પર સોના ચાંદીની લાઈવ કિંમતો શું છે તેના વિશે પણ વાત કરીશું. ચાંદીની કિંમતો: 1 ગ્રામની કિંમત 259 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,079 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,599 રૂપિયા, 100 ગ્રામની કિંમત 25,900 રૂપિયા અને કિલોગ્રામની કિંમત 2,59,900 રૂપિયા. દર્શક મિત્રો, ચાંદીની કિંમત રહેલી છે. હવે આપણે વાત કરીશું આવનાર સમયમાં સોના ચાંદીના ભાવ ક્યાં પહોંચી શકે છે અને કેટલો વધારો ઘટાડો એક દિવસમાં થયો છે. એ સાથે જ આવનાર સમયે સોના ચાંદીમાં નફો રહેશે કે નુકસાન એ પણ જાણીશું અને સોના ચાંદીની આગાહી કેટલી છે આવો જાણીએ. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાંથી આર્થિક ડેટાના પ્રકાશન વચ્ચે એ જોવાનું બાકી છે કે બજારમાં તેજી ચાલુ રહેશે કે ઠંડીનો સમયગાળો નજીક આવશે. 20 એપ્રિલથી શરૂ થતા સપ્તાહ દરમિયાન વેપારીઓ ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ અને યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય આર્થિક સૂચકાંકો પર નજર રાખશે. આ સૂચકાંકોમાં છૂટક વેચાણ, ગૃહ નિર્માણ ડેટા અને ગ્રાહક ભાવનાનો સમાવેશ થાય છે. વધુ US અને UK બંનેના ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાંથી ખરીદ મેનેજર્સ ઇન્ડેક્સ PMI ડેટા બજારની ભાવિ દિશા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ શું રહ્યો તો આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,690 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,40,890 રૂપિયા જોવા મળે છે. જ્યારે હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં 22 કેરેટ સોનાની કિંમતો 1,40,740 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાની કિંમતો 1,53,540 રૂપિયા જોવા મળી છે. આ સિવાય ગુજરાતના મુખ્ય શહેર ગણાતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં 22 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 1,40,790 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાની કિંમતો છે 1,53,590 રૂપિયા. અને કિંમતી ધાતુમાં સોનાની જેમ અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો તો રહ્યો છે. 24 એપ્રિલની સવારે ભાવ ઘટીને 2,59,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. એક દિવસ પહેલાં દિલ્હીના બુલિયન બજારમાં ચાંદીના ભાવમાં 5,300 રૂપિયા ઘટાડો થયો હતો, જ્યારે તેની કિંમત 2,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી $76.37 પ્રતિ ઓસ પર ટ્રેડ થઈ રહી છે. ક્રૂડ ઓઇલ ઉછળીને $106 ઉપર ગયા, ફરી તૂટ્યું. હવે ચીન ક્રૂડ વેચવા નીકળ્યું છે. સોનામાં 1,500 તથા ચાંદીમાં 10,000 સુધીનો ઘટાડો થયો છે. મુંબઈ ઝવેરી બજારમાં સોના ચાંદીના ભાવ ઝડપી ઘટી રહ્યા છે. નવી માંગ ધીમી હતી. વિશ્વ બજારમાં તૂટતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતા ઝવેરી બજારમાં ભાવ દબાણ હેઠળ જોવા મળે. હવે લગ્ન સરાની માંગ પર બજારની નજર હતી. એ દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔસના $4,751 રહ્યા હતા. ઘર આંગણે અમદાવાદ ઝવેરી બજારના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એ દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉછળ્યા પછી તૂટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલમાં ઊંચામાં ઊંચા $106 થયા હતા અને નીચામાં નીચા $101 રહ્યા હતા. US ક્રૂડના ભાવ ઊંચામાં ઊંચા $94 તથા નીચામાં નીચા $87 જોવા મળ્યા હતા. ચીન હવે પોતે ક્રૂડ રિફાઇન કરવાના બદલે પોતાના પાસે પડેલું ક્રૂડ વિશ્વ બજારમાં વેચવા નીકળવાના સમાચાર મળ્યા હતા. દેશમાં છેલ્લા સતત 11 મહિનાથી ક્રૂડનું ઉત્પાદન ઘટતું રહ્યું છે. 11 વર્ષમાં ઉત્પાદનમાં 22% ઘટ્યું છે. આના પગલે આયાત પર આધાર 89% પહોંચ્યો છે.
મુંબઈ બુલિયન બજારમાં સોનાનો ભાવ 1000 રૂપિયા તૂટ્યો, જ્યારે ચાંદીનો ભાવ 8000 રૂપિયા ગબડ્યા છે. મુંબઈમાં સોનાનો ભાવ ઘટી જીએસટી વગર 1,50,454 રૂપિયા તથા 1,51,059 રૂપિયા રહ્યો હતો, જ્યારે મુંબઈમાં ચાંદીનો ભાવ ઘટી જીએસટી વગર 2,40,596 રૂપિયા પર જોવા મળ્યો. ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે છે. અમેરિકા ઈરાન સંઘર્ષની અસર હવે ભારતના એનર્જી સપ્લાય પર સ્પષ્ટપણે દેખાય છે. તાજેતરના શિપિંગ ડેટા અનુસાર ફેબ્રુઆરીની તુલનામાં માર્ચમાં ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં આશરે 13%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું એક મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રીટમાં વધેલો તણાવ છે, જે વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ ઓઇલ પરિવહન માર્ગોમાંનો એક છે. આ માર્ગ થકી આવતા સપ્લાયમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ગલ્ફ દેશોમાંથી તેલની આયાત 61% ઘટીને આશરે 11.8 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તાજેતરના દિવસોમાં આ માર્ગ દ્વારા પરિવહન કરતા જહાજોની સંખ્યામાં 9 બરાબર થઈ ગયા છે. ગલ્ફ ક્ષેત્રમાંથી સપ્લાય વિપેક્ષ બાદ ભારત વૈકલ્પિક સ્ત્રોતો તરફ વળી રહ્યું છે. રશિયા હવે ભારતના સૌથી મોટા ક્રૂડ ઓઇલ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. રશિયાથી આયાત લગભગ બમણી થઈ ગઈ છે, જે દરરોજ 22.5 લાખ બેરલ સુધી પહોંચી ગઈ છે, અને ભારતની ક્રૂડ તેલ આયાતમાં તેનો હિસ્સો લગભગ 50% સુધી પહોંચી ગયો છે. આ દરમિયાન સાઉદી અરેબિયા બીજા સ્થાને સરકી ગયું છે, જ્યારે અંગોલા આયાતમાં વધારાના કારણે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. યુએઈ અને ઇરાક અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને આવી ગયા છે. આ પરિવર્તનની અસર ઓપેક પર પણ પડી છે. ભારતની કુલ તેલ આયાતમાં ઓપેક રાષ્ટ્રનો હિસ્સો લગભગ 29% સુધી ઘટી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો માનવામાં આવે છે. વૈશ્વિક ભૂરાજકીય તણાવને ભારતની ક્રૂડ સપ્લાય વ્યૂહરચનાને ફરીથી આકાર આપ્યો છે. ગલ્ફ દેશો પર તેની નિર્ભરતા ઘટાડી છે, જ્યારે રશિયા અને અન્ય વૈકલ્પિક સ્ત્રોતોની ભૂમિકા ઝડપથી વિસ્તરી રહી છે. દર્શક મિત્રો, આ હતા આજના લેટેસ્ટ સમાચાર અને સોના ચાંદીના તાજા ભાવ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા સમાચાર અને અવનવા ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.